સુરતમાં ભારે વરસાદના કારણે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અપાયેલી 4 વધારાની રજાઓની ભરપાઈ હવે રજાના દિવસ કરવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં 4 રવિવારે સરકારી શાળાઓ ચાલુ રાખવામાં આવશે। ભારે વરસાદની પરિસ્થિતિના પગલે 24 જુલાઈ, 25 જુલાઈ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી। હવે આ 4 વધારાની રજાઓની ભરપાઈ માટે 6 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબર એટલે કે રવિવારના દિવસે પણ શાળા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓએ આ 4 રવિવારે પણ શાળાએ જવું પડશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિર્ણયથી વાલી અને વિદ્યાર્થીઓમાં ચર્ચાઓ શરૂ થઈ છે, જ્યાં આગામી 4 રવિવાર સરકારી શાળાઓ ચાલુ રહેશે। સુરતમાં આવેલ ખાડીપુર અને વરસાદને કારણે આપણે શાળાઓને રજા આપી હતી અને આ જે રજા આપી હતી એમાં બાળકોનું સિલેબસ બગડ્યું હતું અને એ સિલેબસની ભરપાઈ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 4 રજા જે હતી તે ભરપાઈ કરવા માટેનું આજે પરિપત્ર કરવામાં આવ્યું। આજે 24/7 તારીખે શુક્રવારે રજા હતી, 25/7 શનિવારે રજા હતી, 31 તારીખની રજા હતી અને 1 તારીખે શનિવારની રજા હતી। એની જગ્યાએ 1/9 રવિવાર, 13/9 રવિવાર અને 27/9 રવિવાર અને 4/10 રવિવાર એમ 4 રજામાં રવિવારની રજામાં શાળા ચાલુ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો।